સુરત શહેરના સારોલી પોલીસે કર્ણાટક રાજ્યના 4 અલગ અલગ મંદિરોમાં થયેલી ચોરીના ગુનાઓને ભેદ ઉકેલી 2 રીઢા ઘરફોડ ચોર આરોપીને ઝડપી પાડી લાખો રૂપિયાના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનંદ દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર સીયુ પરેવા દ્વારા શહેરમાં બનતી ઘરફોડ ચોરી, લૂંટ, મોબાઈલ ફોન સ્નેચિંગ અને વાહન ચોરી તથા મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા આપેલી સૂચના લઈને સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર એસઆર વેકારિયાની ટીમ પીએસઆઈ યુબી મેનપરા સાથે પેટ્રોલિંગમાં હતી। તનામ હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈને એવી બાતમી મળી હતી કે સુરત કર્ણાટકના મંદિરોમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ ચોરેલા મુદ્દામાલ સાથે અંત્રોલી ગામ પાસેથી નિયોલ ચેકપોસ્ટ તરફ જવાના છે। જે માહિતીના આધારે સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન બંને આરોપીઓ ભરૂજી મખોડિયા અને વિજય ગંડિયાને ઝડપી પાડ્યા હતા। તો ઝડપેલા આરોપીઓએ પોતાની ઓળખ દાહોદ જિલ્લાના રહેવાસી ભુરજીભાઈ ખેમચંદભાઈ મખોડિયા અને વિજયભાઈ બાબુભાઈ ગુંડિયાઓનું કહેતા પોલીસે તેઓની તપાસ કરતા તેઓ પાસેથી 4.4 કિલોથી વધુ વજનના ચાંદીના દાગીના, 41,000 રૂપિયા રોકડા અને 2 મોબાઈલ ફોન મળી 8,50,000થી વધુનો મુદ્દામાલ મળી આવતા પોલીસે પૂછપરછ કરી હતી। જેમાં આરોપીએ કબૂલાત કરી હતી કે કર્ણાટક રાજ્યના ચિત્રદુર્ગ, દાવણગેરે અને હુબલી ધારવાડ જિલ્લાના 4 અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિરોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। હાલ તો સારોલી પોલીસે આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લઈ તેઓનો કબજો કર્ણાટક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।